બધું તો જબ્બર બૂટ નાખ્યું કમ્પ્લેટ નહીં ડૂબું આવ્યું કશું નહીં મોણા નહીં જાય બરાબર કન્સન બંધ છે જાણા એક તો પબ્લિક અહીં નેકર નાખે ને નેકરનો રસ્તો કરે તો ટટ્ટી કરી જાય પબ્લિક એ પાછું અમારે બધું સાચવવાનું હા દાદા પૈસાની બહુ તોણ છે જબરી કરી એક તો તહેવાર ને એવું આવો ઉત્તરાયણ લેવું રવાજીના ઘર હમ જવા દે 25 માર્ચ કે હાલો તો ઉત્તરાયણ સુધરી જાય વાપરવા નેકરો રોપો તો ખુલ્લો લાગે રવાજી ઘેર તો હશે જ હો રવાજી ઓહો શું કરો લ્યા ટ્રેક્ટર નવું લીધું હા તે થાપ બાપ નાખવું પડે બુધો કે લાયા ટ્રેક્ટર લીધું આપણે સીધના દાને સીધના દાડે હા સીધના દાને લીધું નવું લીધું કેવું ટ્રેક્ટર હતી નાખી એ તો ચલાવી ખબર પડે ને કેવું છે હવે તને વાળું તો ભૂલો તમને આવડે કરું આપણે એ બધા સાથે ના આવડવા શું વાત કરો હા તો મને શીખવાનું આવજો બુધો કેટલા લાયા ટ્રેક્ટર લીધું આની હાથ નાખમાં પડે તોની બે નવું લીધું જૂના અને જૂનામ લીધું હા 4 મહિના વાપરેલું 4 મહિના વાપરેલું કેટલા દાડા થયા લાયા હા તો હું કહું કે તીજના દાણે લીધું લગભગ 7 દાણા જેવું થયું 7 દાડા તો હાથમાં તો રેપટ ચડી જાય એવું લાગે એમાં બધું પાણી પડી નહીં આનું તીનાથી રેપટ કરી જાય બધા વાત કરો હતો તમે આ ડફોર જેવું નહીં કરતા કામ રેપટ ચડવા દેવાય અને બધું હું કર રોજ 2 વખત કાભા માનું બોલો અને હોકના જેટલી વખત કા હું કર્યા તાને ટ્રેક્ટર ને સાફ કરવાના ઓના માટે બંદર બંધાઈ દેવો ઓહો તમે જબરી કરી હે તડકો ના નાખે બધો ટ્રેક્ટર ને તડકો તો બરાબર હા પણ તમને જ નહીં લાગતો ને તડકો ના ના એવું નહીં બધું આ ટ્રેક્ટર ને તડકો ના આગળ અરે ભૂતીનાથી બધો કનન ઉપડી જાય તો હું કનન કર પણ તમે યાર મને એવું લાગે કે છેતરાઈ ગયા લાગે કેમ તીનાથી તમે કહો કે 4 મહિના વાપરેલું હોય અને કે 8 લાખમાં ટોલિંગ બે લીધું હા હા આગળ હોય તમે જો આ બધું કેવું હોય જો નંબર પેટનું કોઈ ઠેકાણું નહીં એટલે નંબર પ્લેટ તો બીજી બનાવના આપી બધો એટલે પણ યાર દેખાતું જ છે તો પેલી સીટ તૂટી જાય કઈ છે આ સીટો જો આ કેવું ઓહો તમે જબરા છેતરાઈ ગયા અને વાંધો તરી ગયો તો બધો વાંધા બધું તોડ નાખ્યું આ ડેકી તૂટી ગયેલી ને દેખી તો કંપની થા બધો તીનાજી હું તમે બધો બીવનાવાની વાતો કરો મને ચેક કરી લેવા દે કેવું અને ત્યાં તો હાનું છે તીનાજી તમે તો આયા કેમ બધો એટલે થોડુંક કોમ પડે તું રવાય શું કામ બન્યું તું પણ મોનસો જ થાય ને વાથી પણ તમે કયો તો માને થાય હોતે તીનાજી થાય એવું જ છે રવાજી તમારે થાય હોતે તો હું કરી દે બધો કોઈ થોડા પૈસા જરૂર હે પૈસા થોડા લેવા દે અને આ તીનાજી આમ તો તમે બધું મેં વાત કરી કોઈ ટ્રેક્ટર નહીં લીધું હતું 7 દાણા ત્યાં હવે તો તમે વેના ના કેવાય બધું પણ અમારે તો 1 2 લાખ નતા જોતા રવાજી કેટલા જોતા હતા અમારે તો ભાઈ 10,000 જ જોવો અને બધું એટલા બધા પૈસા ના બના તો બધો કે ઓહો એટલા યાર ઓછા જ કહેવાય શું વાત ઓછા ક્યાંય પણ હતા બધા ભણી નાખ્યા બધો ટ્રેક્ટર ના પૈસા તો આપણો વાંધો ને આજ ને કાલ આવ્યું પણ થાય એવા નહીં તીનાજી હવે કોક નું છેનવા દઈએ બરાબર અને કોક આપો તો આપું બધો હા બધા નહીં ઠેકાણું પડે આમ તો ના ઠેકાણું પણ બધો જો ચોખ્ખી વાત હા તો કોઈ હું જાઉં તમે જો હું શું કહું ત્યાં તો આમ તો આકની સુધી જઈએ આપણે ચોકવાનું ઠેકાણું પણ આવવાની તો તમારું કોમ થઈ જાય બધો અને આપણે તો એવા મોને નહીં બધો કોકનું હાનું થતું હોય તો એમાં તો આપણે નાદી જ છીએ હા તે તમે હો ટ્રેક્ટર લાયા મને 10,000 આલો ને તમારે ખેડવા બીડવા ક્યાંય જવું હોય ક્યાંય ફેરો કરવો હું આવ્યું તો ટોપું કરે સામાન ક્યાંય વાત સાચી હતી નથી પણ મારે કહું તો ખરો કે ભાઈ આ બધા ભણ દીધા ટ્રેક્ટર ના બરાબર એટલે માં તો આ તો બધું હેટિંગ નહીં થાય હા તો દરવાજો હરખો વાગજો પેલું મોઢા થોડી વાત ગાય પહેરી ના સીટ થઈ જાય ના એ તો બધું હાથો શું કહી દીધું એ તો કાંઈ થશે કોમ કાંઈ ના નાખીએ ને હું કહું અહીં આગળ આપણે ઉપાણીએ વળી કાંઈ વાત કરીએ જો કોઈ આવી જાય અને વળી ઠેકાનું તમારું બની જાય 10,000 નું તો 5,000 વળી ઠેકાનું ઓહો સારું હેડો અને આપણે તો આપે બધું ગામમાં આવતી સારું આપણે કોઈનો વ્યવહાર બગાડવાનું નહીં ને એટલે આપણે ના આપે પૈસા હા કશો વાંધો સમજો તમે હેનો પેક કરો પાડી હેનો ચિંતા ના કરજો પૈસાનું આપણે ગમે તો તમે સેટિંગ પાડી દઈએ બરાબર ને કશો વાંધો તમે કપના વગર પૂછો અને આપણે તો આ ગામમાં આપણે જો પૈસા નહીં કમાના પૈસા સૌથી વધારે કમાના ઇજ્જત કમાય હું ના જેવું કહેવાય એટલે તમારે ચિંતા કરવાની નહીં પૂછો પૈસા આપણે તો સેટિંગ આપણે પાડી દઈએ હું કહું હા કઈ માનો તો ખરા આપણે વડી લાગો કે હો હો એક કોમ હતું થોડું
રે કોઈ તમારા તોપા કનો માટે ઉભારી વાત એટલે કરો તો છો પણ નહીં કરું તમારી યાર. તાન મારા બા જો હોય ને આ તો દરવાજો બંધ બરાબર હા એટલે બાય કોઈ મિલું તો સાચો છું એ તમારા હાથવા માટે અમારે બેહીને આવવાનું એમ ને અને એવું નહીં કહેતો આગળ જાય નહીં એટલે તમને કહું ને ક્યાં કહેતો કેવું કહ્યું રવાજી એમનું કેવું છે કે આગળ પેલા ઘેર જવાનું હોય હા. તો બાઇક જાય ને હેડીને જાય એવું એવું એમ એટલે સાચું તો સારું ભાઈ યાર તો તમે ડોહા છોકરાને તો કહેવાય લઈને આવી જાય તો હા હા જતા આવતો વાંધો નહીં જાઓ વાંધો નહીં ને હા જતા આવતો આ ચાવી ભાઈ રાખું અને ચાવી નહીં દો ચાવી નહીં કરો હા, અમારે. તમારે જરૂર પડે જજો તમે ના 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 અમારે એવું કોઈનું વસ્તુ ચાવી બાઈ નેતા નો ભયા તમે હા હેડો તમે. જાઓ આવું બધું એક નખાય નહીં પૂછો આ તો અમે ગોમના હા નહીં જવાની તમને કીધું બીજો કયો વાત તમને નહીં નેતો થઈ જાય પૂછો ના ના હવે તમારા પર વિશ્વાસ એટલે કીધું હા તે કશું વાંધો નહીં જાઓ હા અને હા કહું ફટાફટ આવજો ભાઈ હવે કોઈ નવના નહીં બેહી નેતા અમે ના ના આવું 10 મિનિટમાં જ આવું હો ને આખો દાનો અમારે તો કોમ હોય આ તો 2 મિનિટ એક આયા હી વાહનમાં વરી હવા નથી આવતી છે શું હતું રવાજી ખબર નહીં કોઈ બહારનો ભાઈ ના ગયો આ થેલી ફેરી ના કોઈનું વસ્તુ ફેદા નહીં પીનાજી જો હતા નહીં જમાનો ખરાબ થઈ ગયો હ એટલે જોવા દઉં કોઈ ખાવાનું હોય તો ખાઈ તો લઉં ના ના એવું ના કરાય બચારો હા ગમે તો અરે હોય રવાજી આપણે બે જે છે ત્રીજું કોઈ ખબર પડવાની વાત હાથી તીનાજી પણ કોઈની વસ્તુ આપણે અદાય નહીં પૂછો અત્યારે હું કોઈનું કોઈ નક્કી ખાનું એટલે નક્કી નહીં પણ આપણે તો ખાલી ફેદી કોઈ ખાવાનું હોય તો ખાઈ લેવું કોઈ મૂકી જ દેવું ના ના એવું ના કરે બરાબર હું ફેદી લઉં અને રહો દો બસ. એટલે અને હોકના માતા ના આવે છે ના દો એટલે હું છોકરા જેવો જ છું અને નહીં કોઈ મહેમાન હોય તો આપણા ગામની આબલું થાય પૂછો વાત કરો એટલે વાંધો નહીં એ તો મહેમાન હું નાહી જાય ના ના એવું ના કરાય પૂછો કોઈ તો બચારા એમને કેવું થાય કે જો પેલા બે વડીલના ભણું હોય મૂકી તું બાઈક અને કે માના બાઈકમાં સામાન હતો ત્યાં આવું થાય પૂછો પણ કશું ખ એવું લાગે હું એ તો હું તો ખાનું ને પૂછો હોકના માટે કોઈક ના આવ્યો છે બચ્ચાનો હા બહારનો ભાઈ હા ભાઈ તો કોને ઘરે આવે ખબર નહીં અમે ઓળખતા જ આપણને અને આપણને એવું નહીં કીધું કે ફલાણા ઘેર જવું ને કે આપણે ઓળખીએ ખરા. ગ્રેજ્યુએટ મોને ના ગયો હો મોને થવકાની ના ગયો કોઈ થવકા નથી બોલો હવે તમને મને ત્યાં ખબર કે સૌકાર હક જ એવો માણસ કોને ખબર પૂછો નહીં કે બાઈક મૂકીને ગયા આપણે તો એ ભાઈ બહુ મોડું કહે ને તેનાથી આપણે સેટિંગ પાનો ને કરવાનું હોય બરાબર તો આપણે બાઈક મૂકીને જતા રહેવું જતું જ આવવાનું તાનો કોઈ એને ભણવું છે થોડું બેહીને બધું વાત કરવા છે એ ઠેલી ફેદવાનું ના પાડો આમ ખાલી બાઈક જ ઉભો રહો ને ટેકો લઈને એટલે કશો વાંધો નહીં એટલે બે આવું થાચ્યો યાર હા હા બે હોય એનું ને એ હમણાં પૈસાનું સેટિંગ કરવાનું તો અમારે કરું ભૂણ્યાનું ને એને થાક ના કરશો એટલે યાર પણ મને બે આખો દાડો ને શરીર દુખે ના નાની દુકાન બધો મને ઉભો ઉભો ગેસ થઈ જાય વાત કરો બધે ગેસ તો સારો યાર અને ગેસ હોય ને હારો બુધો પણ રાતે ધણા ધૂણ થાય ખબર ને તમને બુધો તે સારું નહીં ટેટા નહીં ફૂટતા તમે અને એવું ના તાને બુધો ઘરના ભાઈ બધા બૂમો પાના ઘરના બધા બૂમો પાના બુધો બૂમો પાડો એમાં હું બૂમો પાડો બાઈક ઉપર હું તું યાર વાત કરો લે ફોન કર કરી યાર બંધ લે ભલે તારામાં બાઈક એટલું બન્યું ફોન મૂક તું ફોન મૂક ઘડી કઈ ફોન કર્યું યાર એટલે અને આ તને નાસ્તો નહીં દેખાતો ને લે વડીલ ઊભું કરાવરાવ એ પુણે કરવાનું પુણે કરવાનું ઊભું તો કાં કરવાનું છે એટલે આ બાઈક આ તો હાનું કરે બાઈક અમારું હોય ઊભું હોય બરાબર આ નહીં નોનું પર જતા તું તો અમને પાણી દેતો જ નહીં ને પણ વડીલ મારા ફોન આવ્યો એટલે મારી એટલી ભૂલ કે મેં ચાલુ બાઈકમાં ફોન ઉપાડે એટલી મારી ભૂલ હા તો ના ઉપાડાય તાનો ફોન તાન અને તાને તો અમને માર નાખવાની ગણત નહીં હતી ને ના પણ ફોન આવ્યો એટલે બાઈક થોડું ભાગી ગયું બાકી જો કશું નહીં ભાઈ તો હા વાત નહીં એટલે તો. રવાજી આ ચિયા ગામનો ભાઈ તે બહારનો ભાઈ હે બધો આ તો સારું કર્યું હું સાઈડમાં ઉભો તો આખો કોઈ મને પગ પગ ભાગી નાખે જ ને માર નાખો બધો કોઈ નુકસાન બુકસાન નહીં થયું ને નુકસાન તો ઘણું હા અમે તો ઓછું નુકસાન નહીં નુકસાન તો ત્યાં બાઈક આખું ફોની નાખ્યું બધા લે વડીલ પણ હું કરું કયો એ હું કાનું બુકાનું નહીં ભાઈ ઉભા કોમ કરો પુના ફોટાનું પાડવાનું કરો ના વડીલ એવું ના કરતા ફોટા ફોટા ના પાડતા એક કાનું હા ઉભો ને એ વડીલ ઉભા વડીલ ઉભો પાછા નંબર પ્લેટ નો લઈ લો તો નહીં રે ફોટા લે વડીલ હા એ વડીલ હા. આઈ ગયો રવાજી ઉભા ને જો કેસ ના કરવું હોય તો એને ચુકાદો થાય બોલો જો આ બાઈક ને હવે ખર્ચો આપવો પણ તાને ખર્ચો આલવો પડશે ખર્ચો આપવો પણ ના પતા કશો વાંધો નહીં લાવ ના હાલ દઉં ખર્ચો ચેલો થાય કે ને હા આ બાઈક નો 7,000 રૂપિયા જો ખર્ચો વધારે ખર્ચો એનથી નાખું નબળી પણ હતું પણ ઊભું તો કરો ઊભું તો ઊભું કરો ના જોવા જ ના દીધું એવું ખર્ચો. ઊભું નહીં કરવાનું જો હા ઊભું કરવાનું નહીં તાતા તો હતી પૈસા ના મને તો હતી એટલે આ ઊભું કરીને અમે તો નાસ્તો નાખી દેવાનું એમ ને આ 500 રૂપિયા મોણો મોકલે હા ને 500 રૂપિયા ઓલે તો આ 7,000 ચૂકવવા પડે મારે તાને શું કરવાનું કે
5000 રાખો ને. ઓ દાદા ના પા આ તો વાત કરે તે આ તો કઈ ઓછો ખર્ચો હા નબળી પણ જે આલે હા તમારે નેવાના નહીં પૈથ્યા હા આપણે જે આલે અને આપું છે ભાઈ તમારે નેવાના નહીં પૈથ્યા એટલે હોવો તો તમારું ખેતી કરું ઉભાનો હા મારો સારું શું કહું ચિંતા ના કરો કહું હે ભાઈ અરે એનથી ને બેનથી બધું નબળી ગયું આ તોપો ભાજી નાખ્યો ખાઈ જ નહીં ભાજી નાખી આ બધા દફના જુદા કરી નાખે જ ને અમે તો કોઈ ગણવાનું જ નહીં ને રવાજી પેલું નાખું કરી આ ભાજી નાખ્યું પણ ખાલી આ તો સાયલેશન ને જડી હો બાઈક તો. આને તને નહીં હતી ભાઈ તું આ ધડાપ ને છોત્યું હો વાત કરે રવાજી આ સાયલેન્સર એટલે ભાજી નાખ્યું બધું બધા વાત કરી પણ માનવા જતો નહીં તમે આ ગામ ના હો. અને આ ગોમના ચિંતા હું કરતા ને હું રાખ્યું આ મારું કન હે આ અમારું સાધન હે જોવું પડશે કેટલા પૈસા પડ્યા. પૈસા તું આપવાનું કોઈ નકર તમે તો અમારે તને કોઈ કહેવું નહીં જ્યારે પોની થાવ એ દારે તું કૂતી ને તારે પોલીસ નું ના કરતા હું પૈસા આલી દઉં તમને. હા. કેટલા લેવાના? હા દાદા રૂપિયા એટલા બધા? ચાલ. 5 રાખો ને. અરે ખર્ચો બહુ હા તો હોય તોય તમને 7,000 રૂપિયા કીધા પણ મારે 1000 રૂપિયા જોડે રાખો પછી કારીગર ફોન આવ્યો હોય હા. એક કારીગર ને વાગ્યું હોય તો ઉતાવળમાં જતો હતો. અને તમારે વાગ્યું નહીં કે ના હમણાં ભાઈ ને પગ કપાઈ જાવ તો બે એ વડીલ 5 રાખો ને. મારે 1000 રૂપિયામાં દવાખાને લઈ જવું પડશે પેલા. હા ના હે 5 અને જો પુણે તું કે આવી ભૂલ કરતો નહીં પાહો પેલા ફોટા ડિલીટ મારી દે ને. પોતા તો દિનેશ માર દીએ એ વાત કરે હતે અને કોઈ કહેતા નહીં હો બીજા ગામમાં. અને કોઈ ના કીએ અને આવી ભૂલ ના કરતો પાહો બીજે તોય સારું પણ કોઈ કહેતા નહીં જો હો. આ તો અમે હાના હતા જોની દવા દીએ હમણાં બીજો ચીવો કોઈ ને ગોમનો તો ત્યારના હાથ પગ ભાગી નાખ્યા હોય વેસ ના કરતા હો. ના કરીએ તે હે દવા ઓ એક તો ગરીબ જેવો નાગી આ કારીગરો તો જબરું કરે. હું ના મેલું ને એટલે તો ફોન ઉપર ફોન હા જ ખાતા નથી. અરે હા નહીં ખાતા છે તો જોઈ તને તો આ તો તાના 1000 રૂપિયા પાડ્યો મને. રવાજી હા આપણું કામ થઈ ગયું બાઈક ઊભું કરી દઈએ લો ભાઈ ના ઊભું નહીં કરવું કોઈનું વસ્તુ આપણે અદા નહીં લે આપા કાન બરાબર થઈ ગયા તેના હા હા 5000 છે હા પણ મોબાઈલ તો લાવો હા નો તમારો ફોન નો થઈ ગયું ને ત્યાં અત્યારે બાઈક તો ઊભું નહીં કરું ના ઊભું નહીં કરવું એમનું પણ આજો કોઈનું વસ્તુ તને અદા નહીં પૂછો કોઈ નક્કી નહીં આ તો શું થાય એટલે પણ પેલા આમ જે હા બાઈક વાળા એટલે આવે પૂછે શું જવાબ ને આપે? કશું વાંધો નહીં આપણે કોઈ લેવા દેવા નહીં આપણે તો અદાની હોય આપણે ચિંતા હા તો આપણે પછી જવાનું કરશું ને ના ના આપણે હું ને દઉં આપણે તો ઉભા ને હજુ બીજા પોતનું તો રેટિંગ તો કરવું પડશે ને આપણે ઈમીન ઢેકની ના દવાય ભયા હા હું શું કરશું બેઠા બેઠા બે અહીં આપણે એક કરતા શું થાય બે હે ને હા બેહો તા બેહો છે હરખી રીતે બેસજો અરે બેહો તો ખાના સેટિંગ કરીએ નિયતિ ના દો ભૂતો તમે એટલે અહીં બે કોઈ નાખવા કોઈ નહીં આવે અને 5,000 ના આવી જાય એમ એમની માં બાઈક કોઈ આવે નહીં નાખવા બસ તો હું ચિંતા કરો ભૂતો ભગવાન ઉપર ભણવું હો નાખો દેહાતું જ નહીં અને રહેવાનું નવાજી ઉપર વિશ્વા નાખો તમારા પૈસા સેટિંગ થઈ જાય ભૂતો સારું હેળ હા શાંતિ બેહો અહીં આગળ આ બે હે. આપણે આલ્યા ભાગ્ય ના આ ઉતરણ આવી છોકરા નકરા ડારા ડારા ભાગા અને કોઈ ભાગ્ય તો જોવા આવતો નહીં આ પાણીનો કેટલા ખર્ચો આવે હા એટલે રવાજી એક્સિડન્ટ જેવું શું તમારા અને આમાં હું ને એક્સિડન્ટ થાય ભૂતો તારા આ ચોકડી પર એક્સિડન્ટ થયો ને અને આ તો એક્સિડન્ટ તો નોંધ થતા ને ભૂતો એટલે ટીનાજી હા વાગી બાગી નહીં મરત નહીં ગયો ને અને આ કોઈ મની ગયું અને નહીં અમે ભૂતો તો તમે. બેહ્યા જ છીએ અહીં અમે તો અહીં તો બેઠા હી ભૂતો વાત તમારે કરો. પહેલા એક્સિડન્ટ થયેલું એમ ને અને અમારા પેના નહીં થયું ભૂતો બેહો એક જ હું કહું બેહો હા કે હાલો અને અમે તીનાથી બે જણા અહીં આગળ ઊભા હતા ઓહો અને એક ભાઈ આવ્યો બચ્ચાનો તે એક બાઈક મૂકીને જો બાઈક મેલી નો કે હું એક 10 મિનિટનું કામ હતું કે કામ પતાવતા હોત કે તમે બેઠા હોત કે જોજો કે અને પેલી બાજુ એક ભાઈ આવ્યો ઘા બાઈક નહીં ફોન પર વાત કરતો અને આઈને મારા બેટા આ બાઈક ને ઠોક્યું આવવાને ઠોચી એમ ને હું તો પાડી દીધું ઊંધું બુધું તે એ પેલા ચલાવવાળાને તો નતું વાગ્યું ને ના ના કોઈને કોઈ વાગ્યું નહીં નહીં વાગ્યું ને ના ના કોઈને કોઈ વાગ્યું નહીં તે ઊભું ના કરે તમારે અહીં અને આ બધો ત્યાંનાથી કોઈની વસ્તુ ના દાતી છે બધો અત્યારે એટલે તમારા કોઈ સાધન પડ્યું હોય ચોકડી પર તમે બેઠા બરોબર હમ. આ ઉપર મારી બરોબર હમ. આ પેલા ભાઈએ તો ઠોચ્યું હા બરોબર આ પડ્યું તો તમારે ઊભું તો કરવાનું હોય ને અને ઊભું ના કરે બધું આપણે ચાલ. અને હમણાં નોમ આપનું હોય બધો એ વાત તમારી વાત સાચી છે. અને આ તો બહારના અને મોટો અત્યારે બધો તો પોલીસ કેસ થાય હા ને એવું બધું થાય હા અને નોમ માનું તીનાજી નું આવું એનાથી બધું તમારું રવાજી આવા ખરું વાત ના, સાચી ના. હા હો. એને આપણે જો જે વસ્તુ પની હોય ને એમને પન્યા દેવાની હા. એનો ભાઈ આવે એટલે એ ભાઈ આવીને કૂદશે એને જે કૂદતું હોય બરાબર વાત સાચી આ આપણે તો હું ને દે હું કહું તીનાજી વાત સાચી હા. હદ ને મોટી વ્યવહાર વાત હો? વસ્તુ હોય. તાન જો બધું આપણે ધ્યાન રાખવું પણ અહીંયા અમારે તો હવે સહી કરવા તૈયાર થઈ ગયા હવે આવે એટલે સહી કરી દઉં એટલે આ બાઈક તો પાડ્યું હે એટલે વડીલ હા આ બાઈક કેમ પાડી બોલો અરે ભાઈ બધું કોઈ અમે પાણી હોય તમે વાત કરો હોય તે કોઈ તો કોઈ ઠોકી ગયું
પેલા કોઈ એક ભાઈ આવ્યો તો ઠોકીને જતો રહ્યો. પણ તમારે ઊભું તો કરાય નહીં યાર. અને કોઈની વસ્તુ ના જાય પૂછો અત્યારે કોઈની વસ્તુ ના જાય એટલે તમને સમજે પણ દો કે ના પણ દો બાઈક પર તમે કોઈ ચોરી જતા રહ્યા, મારા બાઈકમાં જો આ બધું જો તૂટી ગયો છે તો. અને અમે આ તમને એને ઊભું કરતા ને તમે આવો અને કે અમારું બાઈક તો લઈને જાઓ તો અમારે તો આવનું ફસાવા થાય હું કેમ નથી. અલ્યા ના કહીએ યાર એવું. આપણા ઉપર એમ કે તમે લઈ જતા હતા વેચવા ને એવું થાય. હા બુધો અને અમારા ઉપર આવનો કેસ થાય બુધો વાત પોલીસ કરવાનો. કેસ કરે તો આપો તો યાર આમ હરિયા ચાલુ હું કહું હા. તો ગેરેજ ખરી આટલા. જો જ્ઞાન તો અહીંયા આગળ હા જ્ઞાન બરાબર હા એ દાનું ની હોય તો કદાચ કોની હોય તો જ્ઞાન બરાબર એવું હે? દારૂ લ્યો હે? દાનું ની હોય તૈન હો પાંચ દાણા તૈન હો તીન દાણા તો એની જ્ઞાન બને જ હોય હા હા. તો એ જતા હો કદાચ કોની હોય તો આજી ને એવું હે? લે મેં પણ ઊભું કરાવો ને. ઊભું તો કનો બધો ખબર તો પણ તેટલું નુકસાન હે હા. ઓહો બધો જો ને. આ બધું આ જો ટોકો તોડ નાખ્યો, સાઈડ લાઈટ તોડી હન. હા હા તમારે તો બહુ નુકસાન આવ્યું બધો તમે ભાઈ પેટ્રોલે બેઠો રહી દીધો ને હા તને હન બધું બધું જો ને તાનું હા તમારા વિશ્વાસે મેં લીધું બધું આવું એટલે કરે. ભાઈ જો અમાર કોઈ અમે એવું કોઈ કોનું લઈને નહીં બેસતા વાત કરો કે તમે 25 રૂપિયા અમને આપી નહીં ગયા બધું કોઈ હાથવાના વાત કરો હતે આ બધું તૂટી ગયું મારતો બધો જો. તમે વ્યવસ્થિત જગ્યાએ મૂકી ના જવાય ત્યાં લે, બધું. મેં કીધું તમે બે વ્યવસ્થિત મોણા હતા એટલે તો મિલી હતી યાર. અને એ ચોકની ઉપર તો થાય જ બુધો આ રીતના તો 100 હાથ દર ના થોકાના હું એવું હોય? તાને બુધો પણ આ જો ચોકડી હતા તમારા ઘર હતી એટલે મિલી હતી ને યાર. અમારું ઘર એક નહીં ભાઈ અમે તો એકમ બેઠા હી. અમારું ઘર તો પેની બાજુ હ લે, ચાલુ કરવા દે. તાનું કરીને નહીં તો ભાઈ અને કોઈ ના રે આવો ને તો એક ને મૂકતા પા હા હા. શું કહું ના મિલું હવે મિલતો છું. અને ધ્યાન રાખવું પડે હા એટલે રવાજી હા પેટ્રોલ બહુ કદાય નહીં. પેટનો બે ભાઈ પેટ્રોલ યાર ખાલી થઈ ગયું છે. અને જો પેટનો બધું ના તાનું થાય ભાઈ હા લા દોરીને જવા દે. અને ઓને કોણ સમજાવ ના તાનું થાય ઓમ તહેના કરીને લે, નહીં તો એવું જ ભાઈ કરવું પડશે. હવે જઈને એટલે જો આગળ છે ને ગેરેજ. અને આગળ નહીં ઘેરે છે તો કદાચ તાનું હોય તો જા ભાઈ હો તારા દારૂડિયો પાવ ઘેર હોય તો હોય, નક્કી નહીં. લે આ તારી. તું એ તા બધા હોય પાછું નહીં તો આવ્યો તો ત્યાં ગાડી લઈને ના આવે તારે હું તી દાડા તો ગાડી નહીં યાર. તો નાઈ દે પણ ગાડી યાર આ તમે તો તો બાઈક લઈને આવ્યો છો. આટલું બાઈક તમે હાચવો તો એને હાચવી યાર. અને કોઈ એક તો લોકની વાત તો બધા વાત કરો તો યાર, નોકરીની વાત નહીં કરતો પણ કોકનો વિશ્વાસે મિલી હતી યાર. હું તમે અમને નોકર ધારે હા લે, નોકર નહીં જાતો યાર. તો યાર હગા તમને મૂકવા દીધું તું ભાઈ. નહીં જા ભાઈ આ ખંડમાની માની તો ઉધો થઈ જાય એને લઈ જજે આખું નહીં ના આવ્યો હું કોકનો પાછું છે વિશ્વાસે ના મિલાય. જો આ વિશ્વાસે મિલીને એમાં સહેલો દાણો આવ્યો. લે, રવાજી. હા એટલે હું જઉં યાર, પેલો છોકરો ઉતરો નહીં છે, નકરા વપરાના દાડે દાડે ભાગો. તે તીનું એક મોકલા દઉં આપના આ તો એકલા છે, બરોબર? હાનું અત્યારે હું જઉં છું. પેલો હા, મારો હા. ભાગ્યો આગળ નથી જતો નહીં. એવું હા હોય એટલે જવું પડે અમારે. આખો તો પણ હતા ને તો શું રવાજી અમે આપણે શું કરશું? હવે તમારે પોતનું સેટિંગ થઈ ગયું ને હા પોતનું તો આખું પાછું થઈને તો કનાઈએ કાન બરાબર હા ઉતાર તો નહીં ને ના તો ભાઈ હું આમ ખેતર હમું તો પેલા શેડા બેડા કોઈને ખોલ્યા ના હોય. હા તો જાઓ તમે ત્યાં વાંધો નહીં એક ધબી કરી યાર મોણો આવે ને ટટી કરી જાય. એવું હા ઓહો હા તો જાઓ એને થઈના બહેના નાખી દો તારા નાખે આગા પાછા કઈ ટટી કરી જાય. રહેવાતું નહીં. હા તો તમે જાઓ હું પેલો ટ્રેક્ટર થોડું થાપ કરી નાખું છું પણ તમે તમે ટ્રેક્ટર સાફ કરો ને હું એક કોર દઉં. મારે બધો ટ્રેક્ટર ઉપર હેપ જ બહુ તની થાય કયો ટટી કઈ ગંધ બહુ પણ આવે. હા તો જાઓ હા વાંધો નહીં હા 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 તો તમે જાઓ હું આમ જોઉં. હા ના તો આ કોકના વિશ્વાસે વસ્તુ ના મળે ને કે આવું થાય. જો દોરીને હેરવાનો ગેરેજ તો ત્યાં દેખાતી નહીં. હા હા દેખાય તો ગેરેજ. ના લઈને જવાની. પેટ્રોલ પતી ગયું છો. અરે આ પેલો કોકને ઠોક્યો હે. ત્યાં જોવાનું બધી ચોરી નાખ્યો. એટલે આર્યભાઈ તો મીએ જ પોકી હોય. એટલે એ ચોર જ છું કોકનું બાઈક લઈને હેડે હી. એટલે કને કહી ચોર? અરે તને કહું ચોર. એટલે મારું બાઈક હું કને કહી ચોર? એટલે આ તમારું બાઈક ના હોય આ તો પેલા બે કાકા હતા ને હા. એમનું બાઈક હ. એટલે એમનું નહીં, મારું બાઈક હે. જે પોલીસ સ્ટેશન હે. એટલે પોલીસ સ્ટેશન જો વાત કરી. કોઈને કોકના બાઈક લઈને હેડે હ. વાજી તને કાગળિયા બતાવું. એટલે કોકના બાઈક છે. કાગળિયા બતાવજો. એટલે આ મોબાઈલમાં જો. જો કને હે? નોમ જો પેલા. અલ્યા તને જબરો મારી ડખો. ગોલી ફેંક ઝાલી. જબરો બાકી રહ્યા તમે એટલે મારું બાઈક હે, મને ચોરી ચલાવે યાર. અલ્યા વળી પણ જબરો ડખો થઈ ગયો મારે તો. શું થયું? એટલે પેકન બે કાકા બે હતા હા અને એક કાકાવાના બાઈક ઉપર બે હતા બરાબર. તો મારો કારીગરનો ફોન આવ્યો કે હું કાંઈ બાઈક લઈને જતો ફોન ઉપર તે મીએ વળી ઠોક્યું
એ કાકા તો પોલીસ કેસ કરવાનું કહેતા હતા કે મારા બાઇક ના નુકસાન થયું, સાઈડ લાઈટો ભાગી જઈને તે મારા જોડે 5000 રૂપિયા લઈ જાય રે. એ મારે કોઈ જોવા મને 5000 રૂપિયા તું આલ લે. આ ખર્ચો થયો ને અને હું તો મારી ફરજ બજાવી, મેં તો એમને 5000 માંગ્યા તો એમને આલે 5000. એનું બાઈક નહીં પણ બાઈક મારું હ. અરે પણ મને શી ખબર કે તમારું બાઈક ખબર નહીં તે એ 5000 મારે તો લેવાના. કયા ગામના હાર્યા એટલે આપણે બારનું હું એવું હોવા તે શું થયું તું આગળ? એટલે એક લાલ પાઘડી વાળા ભાઈ હતા અને એક વાદળી પાઘડી વાળા ભાઈ બે હતા. અને મારે ઇમરજન્સી ફોન આવ્યો, હું ફોન ઉપર જ તે મેં ઠોક્યું બાઈક ને તે મારા જોડે કે હું તો કેસ કર્યું તો 5000 રૂપિયા લઈ ગયા. 5000 લીધા? 5000 રૂપિયા. આ બાઈક મારું હો ને યાર. આહા. તે પેલા હશે યાર, પેલો 1.5 ફૂટ્યો હશે, 1.5 ફૂટ્યો હશે લગભગ. હા યાર હું તો ઓળખતો નહીં પણ એ બે કાકા બે હતા. લાલ પાઘડી હતી? એક લાલ પાઘડી હતી અને એક વાદળી પાઘડી હતી. આહા. તે કેટલા પૈસા આલ્યા તમે? મેં આલે 5000 રૂપિયા. મને શી ખબર કે અમનું બાઈક 5000 રૂપિયા મને કઈ એમને શું કરવા હાલત. એ વડીલ તમે આ ગામના હો? ઓ આ ગામનો જ તો છું. મને કેવા 5000 રૂપિયા લઈએ, મારા ખર્ચો જોઈ યાર. આ તે હેડો તમારે પૈસા પાછા લેવા ને? પૈસા લેવા જ પછી આ ખર્ચો ને જો બધું તોડ નાખ્યું યાર. અલ્યા એ રે હા ને બધા જે બાર ગામના નાવ જ કરે હે રે. આવા જ ગામમાં ભર્યા બધા. ના ના પણ એવું ના કરે, હેડો તમારે પૈસા પાછા લેવા પૈસા ને? નહીં, આ ખર્ચો તો જો યાર બધું ચીલું તૂટી ગયું તો. વાત સાચી હે. નુકસાન તો બહુ આવ્યું હું એમના વિશ્વાસે મિલી ગયો તો યાર. પણ મેં તો 5000 રૂપિયા આલી દીધા. હે. અમને તો 5000 આલ્યા અમને યાર તો. પણ એનું બાઈક નહીં યાર, મારું બાઈક હે યાર. હાર હેડો આપણે ભાઈ આગળ હેડો, હેડો. હેડો, હેડો. પેલા પાઘડી 1.5 ફૂટ્યો ને બે જણા હા, લઈ લો. છે. હું લઈ લેજો ને કે પાછું વચન તો લઈ લો હેડો, તમારે પૈસા પાછા આલાવડાવ હેડો. તમારા ગામમાં આવું થાય યાર? અરે યાર એ બે જણા એવા જ છે ગામમાં, બીજા તો એવા નહીં. તો બે જણા જેવા. એવું હે? હા. હા પણ એવું ના કરાય ને યાર, આવું કરાતું આવું નહીં. ભાઈ યાર, હું તો મિલી ગયો તો જો હેડવીને દાડો દવાનું છું. બાર ગામના તો ફરી સેવા આલવાની તો હોય. ભાઈ એટલે મહેમાન મેં તો ઘરે ખીચડી લાવવા પૈસા નહીં રહેવા દીધા. હવે હેડો આપણે તમતારી ના પૈસા લાવડાવ પાછા હેડો. ના રવાજીએ કીધું તું પૈસાનું મને થઈ જવા દે. પોતનું તો ઉપરવાને સેટિંગ કરી. હો રવાજી માગવાનો આવી ગયો પાહો ફરદનનો. કોનો તીના દે? ઓહો શું કરો લે? અરે બધું શું કરવાનું, આપણે આ ટેક તો થાપ કરીએ બધું કે કેવું પેલું સેટિંગ થયું કે નહીં? નહીં થયું બધું તોય ત્યાં જતું છે. હમણાં તો 5000 કરી આપ્યા બધું તમને, પછી તોય બધા પૈસા ના કરીએ બધું. હજુ તો 2 કરી નાખીએ એટલી આમાં તમે પાછા આવી ગયા. કોક કરો. એટલે આરે જ હતા બે જણ. અરે આ તો જો આરે જ બે જણ હતા. અને એ વાયો લે. હું હા તમે કે બોલો શું થયું? તમે શું કરીને આવ્યા તો કાન તો ચોકડી ઉપર? તો આપણે કોઈ નહીં કર્યું, તીનાથી આપણે કોઈ કર્યું? આપણે જ કોઈ ને આપણે જ ઉભા થાય. આ બે મહેમાનો ઓળખો તમે? ના અમે હું ને ઓળખીએ, બહારના મહેમાનોને આપણે હું ને ઓળખીએ. આ બે જણા જ હતા. મારા જોડે 5000 રૂપિયા હા લેવા. ઓ અંકલ પણ નમે દે. અને બાઈક ટોકી ના તો આ તો બધો તમને ઠોક્યો. અલે આ તમને શું કહેવાનું હવે બોલો? લે બાઈક આ વસ્તુ તો હું ને નહીં એ પણ બાઈક કોમનું હતું 5000 રૂપિયા તમે કેમ લઈ લીધા? ને બાઈક ઠોક્યું નહીં. જો બાઈક બીજાનું હતું, ઠોક્યું બીજાને, અને પૈસા તમે કેવી રીતના લીધા? એ વડીલ હા બાઈક તો મારું હતું. હા તો મને ખબર બાઈક તમારું હતું. એટલે રવાજી હા આ તો પેલા કાકા ને આપણે બાઈક હાચવી દેતો. એને જ થયો ને બા ગમે તી કેમ હંગાત નહીં આયા. એ પૂછપૂછ નહીં કરવાનું આયો હા બાઈક. તો એ, બનો ને. એ, તો પેલા 5000 આપણે આલેલા પછી ઉઠા. કની કની બોલો રમેશજી. અલે તમે બોલો ગામની પથારી ફેરવી નાખી બોલો આખી. પણ થયું હું રમેશજી? એટલે હજુ તો મને પૂછે કે શું થયું? હા અરે મારા બાઈક ઠોક્યો. હા ભાઈએ ઠોક્યું. નહીં આવે તો બધો બાઈક હું કહું જ ખરો. અને પૈસા કેટલા લીધા કોને? તમે? હવે 5000 રૂપિયા આ ભાઈ તો નહીં તો લીધા બધો નહીં લીધા રૂપિયા લે લીધા. મારા જોડે નહીં લીધા 5000 રૂપિયા. અરે તો તમારે તો નહીં તો ને પૈસા વાત કરો તે ના તને તે તો હું ને નહીં નાખનો. એટલે તમારું બાઈક હતું તે? અરે મારું બાઈક તો ના અમારું બાઈક નતું. તારા ભાઈનું હતું. હા તો એ ભાઈનું તો હતું ને બાઈક વાત કરનો હતો. ત્યાં તો ભાઈ બીજા 5000 માંગે હું તો અહીં લઈને આલું. મેં તો 5000 તમને આલ્યા. તમે પૈસા આલજો. પણ અમે જે પૈસા તો મુએ તો લીધા બધો. એ માન નહીં જોવાનું. તમે આ મહેમાનોના પૈસા 12 ગામના મહેમાન યાર કાલ અમને વાતો લઈ જાય ગામની. એટલે પણ અમે તે નહીં લીધા પૈસા બધો હું એવું ગોદું કામ કરું એ એટલે નાના ગામમાં જતા પેલા બે 70 વર્ષ છે તમાર. કઈડા ત્યાં તો હજી શરમ આવતી અને નહીં. આવા ધંધા કરો તમે. પણ અમે તે મેં નહીં લીધા પૈસા તીના દીએ લીધા બધો. અલ્યા બાઈક જો એવું ફસાઈ જાય ને મોણા તો આપણે એને મદદ અરે કરવી પૈસા પડે. જવાની વાત નહીં યાર.
વડીલ આ બેનો જે જોયા ને હા. તો કોઈ બાઈક પર મેલું હું બહાર જઈને આવીને કહી દીધો એવું હું કીધું અહીંયા અમને હાચા મેળ્યું તો આપણે ઠોકી તો ઊભી નહીં કરી બાઈક આ બે એવા આખા ગામમાં અમની લે બહુ રાડો. કાકા, આ તો કયડો થાય બહેડો થાય હે. પૈસા કાઢો તમે પૈસા આલજો બે તેનાથી ના મને. આવો પૈસા ના આવો. લાવો પૈસા લાવો પૈસાનું બધું કરિયાણું લઈ આવ્યો ને હવે કન્યા નહીં આને એ અમારું લેવા દે કરિયાણું લઈ આવી હતી. એ બધું નહીં જોવાના ફોન લઈ લીધો જો અને આવું કોઈ દારો કરાય નહીં બાર ગામના ને કેવી રીતના આપણે પાણી પાવું પડે એમની સેવા કરવી પડે ઘેરે જે બાઈક લઈ જવું પડે એમને કીધું કે બેહો તો આપણે ધ્યાન રાખીને બેહવું પડે તમે આ ભાઈના આગળ 5000 રૂપિયા લીધા અમે તો બેહતા જ ને અમે બીજું શું કરીએ અમે તો બેહવાનું જ અરે હતું. ગામની સાપ ખરાબ થાય એ પૂડો તમે કેમ સમજતા નહીં અને નમેશજી તમને નહીં ખબર આ ભાઈ હું આવતો તો ઘાય ઘા તમને હમણાં પગ ભાજી નાખો બુધો વાત એટલે પગ તોય ભાગે ને પણ લોકોનું આવું જ કરી નાખો હા. અને અમે તો કઈ એવા નહીં બુધો તમને આપે ને ફોન આપી દીધો ને કયડા ત્યાં પણ શરમ આવી જુઓ શરમ આવી જતા જુઓ નતો તમે. ઘરે જતા નતો અમે થાનમવાના આ તો જ્યાં જાય આવું કરે હા બધે બધી જગ્યાએ. પણ લોકોને અને પૈસા નમેશજી, જો તમે આગેવાન હોય ને અમે કશું કોઈ કહેતા નહીં જતા રહો તો ઘરે તમે પૈસા આલવાના કે નહીં આ મહેમાનો ના બોલો પણ કરિયાણું લાવી દીધું રમેશજી તમે મોબાઈલ તો લઈ લીધો એટલે બધું માને છે પૈસા આલજો હમણાં એટલે રવા જેવું કરશું જો આ મોબાઈલ લીધો પૈસાની સગવડ થાય તો પૈસા આલી જજો ને મોબાઈલ લઈ જજો બરાબર અને આગળથી તમે ધ્યાન રાખો કોઈ બી મોડા બાર ગામનો ફસવાનો હોય ને તો આપણે એની સેવા કરી આવા ધંધા ના કરે કોઈ દારો હા હા બાર કેસ કરું આ તમારા આ ઉંમર તો જો હા 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 70 વર્ષથી આ બે ના બોલો હા દો હવે ભૂલ નહીં થાય દો દો એટલે તમારા ગામમાં આવે છે બધા અમારા ગામમાં બધા એવા નહીં હા. આ બે જણા જેવા હે એવું આ તે આખા ગામની પથારી ફેવડી એટલે નાખે તમે બે જણા આવું જ કરો આખા ગામમાં એ ભાઈ અરે દાના ભાઈ એને હવે તાન વ્યવહાર પતી હું જાણે બુડાયા વાત કરો ને જાણે હું કયડા ત્યાં પણ હેરા થાય હે. એ હેરા થાય હે. નોબા તું કે આજના કરતો હો અમારા ગામમાં કયડા ત્યાં એમ હેરા થાય. હા તો મહેમાન હેડો આપણે તો ફોન લઈ લીધો બરોબર આગળ વ્યવહાર કરીએ આપણે એ તમે ઉપર તો હસતી ને તમે ઉપર ઘરે તમારે અને આવું કોઈ દાવ કરતા નહીં હો હવે અને બુધો કોઈ ના નહીં કર. આ હમણાં વાદે હું તો ફોન થઈ ગયો એમ બુધો. તે લાલ પાઘડી કીધી હું સમજી ગયો કે હા દોઢ ફૂટીએ જ હોય અને અમે નહીં બુધો એવું કરતા વાત કરું તે નમેથી હવે મારા ગામમાં આવો પછી તમારી ખબર. હા ભાઈ તું ત્યાં ન હવે નહીં તેનાથી તમે તો ઉપનો તો વાળો ઘરે નહીં પૈસા તો હાલો. એક તો અમારી આપણું ગાંધીનું કોઈ નહીં અને પૈસા ને એવા આયા પાહા અરે પણ રવાજી મારો મોબાઈલ તો લઈ અને મોબાઈલ અમે દીધો બુધો એટલે પૈસા 5000 રૂપિયા હતા એમ નતું કીધું કે નવાજી નો 500 રૂપિયા તમે નાખો ઓહો મારો કાકો કહેતો ને કે આવી કોઈની સલાહ લેવાય નહીં હા નાની આવી અમારી તમારી સલાહ લઈએ ભીખ માંગતા કરો તમે હા તો ઉપનો હતો તમારે મારું બેટું આ રવાજીના વાતે ના ચડાય હતાનું નાઈ દીધું 5000 રૂપિયાનું એટલે 5 રૂપિયાનું નવાજી તો પૂછ્યું નહીં કે નવાજી તમારે 50 રૂપિયા નેવા હા 500 રૂપિયા નેવા હા આ 5000 રૂપિયા ખીતામ ખાને તને ધેરતા થઈ ગયા માના બેટા પછી મોબાઈલ નહીં તમને કોક દાનો નહીં જાય પછી વાત કરો તે અને આ ખાની ખોટી ગામમાં માને કે ઇજ્જત ઓછી કરવાનું થયું નમેજી ગામમાં વાતો કરવાના પણ ત્યાં ભેગું થાય એટલે કહેવાના કે નવાજીમને આવું કરી દીધું એટલે મારે તો તમે મોઢું બતાવે એવું જ ના રહ્યું ને હવે તો હમણાં વાદે તણાથી ખોટા હથાઈને એવા થાય જય માતાજી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.